મોરબીના હળવદમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ વ્યાપ્યો છે। હળવદ-સરા રોડ પર હરિનગર સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો। રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી। રસ્તા પર ટ્રાફિક જામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હરિનગરમાં પાણીનો બહુ પ્રોબ્લેમ છે। પાણી બિલકુલ આવે છે ખરું, પણ નકરું ગટર આવ્યું અને ગંદુ પાણી છે। અમે બધું રજૂઆત કરી નગરપાલિકામાં જઈ, પણ નગરપાલિકાવાળા આવે છે અને જોઈને જતા રહેશે। અમે એમ કહીએ કે તમે નવી લાઈન નખાઈ દો અથવા ગટરની કોઈ વ્યવસ્થા કરાવો। પાણી અમે ગંદુ ના આવવું જોઈએ, ભલે તમે ગમે એ રીતે કરો, પાણી ગંદુ ના આવવું જોઈએ। અને અત્યારે એમ કહે કે અમે ટાંકા નાખાશું, પહેલી વાર બોલાય તો પાણી નાખાશું અને અઠવાડિયામાં સમૂહ કરાવીએ। પાણી આવે છે ને તો ડ્રિંક્સનું પાણી આવે છે અને છોકરાઓને નાવું હોય તો આપણે પાણી પીવું હોય કેવી રીતના નાવું, નકરું દુર્ગંધ જ આવે છે અંદર। કેવી રીતના આમાં પાણી વગર કશું કામ થાય નહીં। અને બધી જો ગઢવી સાહેબને કીધું ને તો 15 દિવસ પહેલા આવ્યા હતા, એ પહેલા બીજા સાહેબો હતા ને બધાને કીધું તો કોઈ કશો નિકાલ કરતા નથી આમાં। 15 દિવસ ત્યાં દૂષિત પાણી આવે છે, અમે નગરપાલિકા જઈ આવ્યા, બધે કોઈ નિર્ણય આપતું જ નથી। આમ કાઢી દે, ગટર સાફ કરી બધું કાઢી દે છે। આ આવે છે ધોન પાછા હોય, શું કરવાનું? રજૂઆત 2-3 વખત